हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે આજે નવું પ્રકરણ શરૂ કરવાનું છે. ધોરણ 11 ભાગ 2 પ્રકરણ નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ. રેડોક્સ પ્રક્રિયાઓ. तो पहला तो रेडॉक्स प्रक्रियाओं कोने कहेवाय ए जोता पहला थोड़ी व्याख्याओं आपणे जोवी पड़शे. नवी अने जूनी ऑक्सिडेशन व्याख्याओं बराबर छे. एटले पहला ऑक्सिडेशन. ऑक्सिडेशन प्रक्रिया कोने कहेवाय અને બીજી જે છે એ રિડક્શન પ્રક્રિયા. તો સાવ સિમ્પલ છે. બોલો, ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, O2 ઉમેરાય, ઓક્સિજન ઉમેરાય अथवा हाइड्रोजन दूर थाय अथवा वधु विद्युत ऋणमय तत्व उमेराय अथवा विद्युत धनमय तत्व दूर थाय. तो ऑक्सिडेशन में आटली वस्तु थाय. हूँ बधी प्रक्रिया लखीने बतावुं छुं. का तो O2 उमेराय, का तो H2 दूर थाय, का तो वधु विद्युत ऋण तत्व उमेराय, का तो वधु विद्युत धन तत्व अथवा विद्युत धनमय तत्व शुं थाय भाई दूर थाय. चल उदाहरण आपीने तमने थोड़ो ख्याल आवे. दाखला तरीके S वत्ता O2 बोलो आ प्रक्रिया में ऑक्सिजन उमेरायो. Mg वत्ता O2 MgO बैलेंस करवू होय तो MgO बोलो बंने प्रक्रिया में O2 शुं थाय छे भाई उमेराय छे. बराबर. चलो बीजी प्रक्रिया लीए. H2S वत्ता O2 है ने. H2S वत्ता O2 माथी S छूटो पड़शे अने H2O बैलेंस करवू होय 2O 4H 2S. बोलो आमा हाइड्रोजन शुं थाय छे भाई दूर थाय छे. H2S माथी जो आ H2 दूर थाय छे. H2S माथी H2 दूर थयो अने S बन्यो એટલે H2 दूर थाय छे. चलो CH4 वत्ता O2 गिविंग CO2 वत्ता H2O बैलेंस करिए. बराबर. 4 हाइड्रोजन 2 दू 4 हाइड्रोजन ऑक्सिजन 2 ने 2 4 2 दू 4. तो आमा ऑक्सिजन उमेराय पण छे अने आमाथी हाइड्रोजन दूर पण थाय छे. बराबर छे. એટલે આમાં શું થાય છે ભાઈ O2 ઉમેરાય પણ છે અને H2 दूर पण थाय छे. બે પ્રક્રિયાઓ થાય છે. चलो विद्युत धनमय तत्व की बात करिए. આપણે विद्युत ऋणमय तत्व पहला लीए. चलो Mg वत्ता Cl2 MgCl2 Mg वत्ता F2 MgF2. तो अहींया आ Cl અને फ्लोरीन नी विद्युत ऋणता વધુ છે, विद्युत ऋणमय तत्व कहेवाय. आमा विद्युत ऋणमय तत्व શું થાય છે ભાઈ ઉમેરાય છે.
તત્વ ઉમેરાય છે. બરાબર છે ભાઈ? ચલો, તમે એસ પણ લખવું હોય તો લખી શકો. mg વત્તા એસ, mgs. આ બધામાં, આ ત્રણ પ્રક્રિયામાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય છે, સલ્ફર. ચલો, વિદ્યુત ધનમય તત્વની વાત કરીએ આપણે તો શું થશે? K4FeCN6, K4FeCN6 વત્તા H2O2, બરાબર છે? વત્તા H2O2, K3FeCN6 વત્તા KOH વત્તા KOH. સમીકરણને બેલેન્સ કરવું હોય, 2 વડે ગુણવું તો 4 દુ 8 K, 3 દુ 6 અને 2 8 K. તો અહીંયા જુઓ તો આ K જે છે એ વધુ વિદ્યુત ધનમય તત્વ છે. અહીંયા વિદ્યુત ધનમય તત્વ એટલે કે K શું થાય ભાઈ? દૂર થાય છે. તો આ બધી પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે ભાઈ આ જે મેં ઉદાહરણ આપ્યા એમાં O2 ઉમેરાય છે, આમાં H2 દૂર થાય છે, આમાં H2 અને O2 ઉમેરાય છે, H2 દૂર થાય છે. આ બધા વિદ્યુત ઋણમય તત્વો ઉમેરાય છે. આ પ્રક્રિયામાં વિદ્યુત ધનમય તત્વ K શું થાય છે ભાઈ? દૂર થાય છે. ચલો, આનાથી તદ્દન ઊંધી વાત કરવાની છે આપણે રિડક્શનમાં. રિડક્શનમાં શું કરીશું ભાઈ? આનાથી તદ્દન ઊંધી. બોલો શું ઉમેરાશે? H2 ઉમેરાય, O2 દૂર થાય, અથવા વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય અથવા વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય. દાખલા તરીકે HgO માંથી 2Hg વત્તા O2. જો આમાં O2 શું થયું? દૂર થાય છે. O2 દૂર થયું. H2 LiH આમાં H2 ઉમેરાયો તો H2 ઉમેરાય છે, ઓક્સિજન દૂર થાય છે. બરોબર છે ભાઈ? ચલો, FeCl3 ની H2 સાથે પ્રક્રિયા કરો તો FeCl2 વત્તા HCl. તો અહીંયા શું થયું ભાઈ? 3 Cl હતા, વિદ્યુત ઋણમય તત્વ છે. એ 3 Cl માંથી 1 Cl ઓછો થઈ ગયો. જુઓ, 2 થઈ ગયા. એટલે અહીંયા વિદ્યુત ઋણ તત્વ Cl દૂર થાય છે. બરાબર છે? દૂર થાય છે. CH2 ડબલ બોન્ડ CH2 વત્તા H2 CH3 CH3. અહીંયા H2 ઉમેરાય છે. H2 ઉમેરાય છે. બરાબર છે ભાઈ? ચલો, 2HgCl2 HgCl2 વત્તા SnCl4 Hg2Cl2 વત્તા SnCl2. બરાબર છે ભાઈ? આ એક પ્રક્રિયા મેં લખી. Hg તો આમાં શું થાય છે? આ Hg જે છે એ વિદ્યુત ધન તત્વ છે. અહીંયા એક Hg હતું, એમાંથી બન્યા 2 Hg. એટલે આમાં વધુ વિદ્યુત ધનમય તત્વ Hg ઉમેરાય છે. આમાં એક Hg હતો,
એની જગ્યાએ શું થયા ભાઈ? Hg2 થઈ ગયું. 2 Hg થયા એટલે એક Hg વિદ્યુત ધનમય તત્વ શું થાય છે ભાઈ? ઉમેરાય છે. ક્લિયર દોસ્તો? તો આ એકદમ સાદી વાત કરી આપણે, એટલે બરાબર યાદ રાખજો. આ જે છે એ જૂની સંકલ્પના છે. જૂની સંકલ્પના મુજબ આ ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા આપી. મુજબ યાદ રહેશે હવે બધામાં. એટલે ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, વધુ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય, વધુ વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. એનાથી તદ્દન સામે ઊંધું, રિડક્શનમાં હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય, વધુ વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય, વધુ વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય. ક્લિયર દોસ્તો? ઓકે, ચાલો પછી તમારે આવે છે આ જૂની સંકલ્પના મુજબ આપણે વાત કરી. આપણે આધુનિક સંકલ્પના મુજબ આપણે વાત કરીએ. चलो भाई, आधुनिक संकल्प प्रमाणे आधुनिक संकल्पना मुजब फरीथी ऑक्सीडेशन प्रक्रिया अने रिडक्शन प्रक्रिया कोने कहेवाय? चलो, જેમ આપણે જૂની સંકલ્પનામાં O2 ઉમેરાય કાં તો હાઇડ્રોજન દૂર થતા હતા એ પ્રમાણે ઓક્સિડેશનમાં પદાર્થ જે પ્રક્રિયામાં પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, આમાં પદાર્થ તરીકે અણુ હોય, પરમાણુ હોય કે પછી આયન હોઈ શકે. પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે જે પ્રક્રિયામાં પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એવી પ્રક્રિયાઓને શું કહીશું ભાઈ આપણે? ઓક્સિડેશન પ્રક્રિયાઓ. બે ચાર તમને ઉદાહરણ આપું, બરાબર? દાખલા તરીકે Na પરમાણુ છે, આ સોડિયમ પરમાણુ છે. બોલો, એ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને? Na પ્લસ બને. બરાબર છે? બોલો, Mg પરમાણુ બે ઇલેક્ટ્રોન ગુમાવે તો Mg+2 બને. Al પરમાણુ ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે તો ભાઈ Al+3 બને. તો આ બધા પરમાણુ છે, એ બધા ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ? ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ H2 અણુ છે, આ અણુ કહેવાય. આ ત્રણ પરમાણુ છે, આ અણુ છે. હું અડધો અણુ લઉં છું. ચલો, આ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો H+ બને. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને ભાઈ? H+ બને. ચલો બરાબર જોજો. Mn+2 નો અર્થ શું થાય? તો કે ભાઈ જેમ અહીંયા પ્લસ નો અર્થ એટલા ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, આ Na પ્લસ નો અર્થ એક ઓછો થયો, Mg+2 નો અર્થ Mg માંથી બે ઓછા થયા, Al+3 નો અર્થ Al માંથી ત્રણ ઇલેક્ટ્રોન ઓછા થયા. એમ Mn+2 નો અર્થ શું થાય ભાઈ? તો કે ભાઈ બે ઇલેક્ટ્રોન Mn પાસે ઓછા છે. દાખલા તરીકે બીજા 5 ગુમાવે તો કે સાહેબ બે ઓછા હતા, 5 બીજા ગુમાયા, એનો કે એની પાસે ટોટલ 7 ઓછા થયા. ટોટલ 7 ઓછા થયા. ક્લિયર ભાઈ? તો આ અણુ
આ પરમાણુ અણુ આયન આ બધા ઇલેક્ટ્રોન ગુમાવે છે આ બધી પ્રક્રિયાઓને શું કહીશું ભાઈ ઓક્સિડેશન બધી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન શું કરે છે ભાઈ ગુમાવે છે માટે આ બધી પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયાઓ કહીશું ચલો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ચલો શું થાય છે એ જોઈએ પહેલા આપણે અહીંયા આવી જઈએ રિડક્શનમાં जब આ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ઓક્સિડેશન પ્રક્રિયામાં પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એમ રિડક્શન પ્રક્રિયામાં પદાર્થ ઇલેક્ટ્રોન શું કરે ભાઈ મેળવે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે બરાબર ચાલો દાખલા તરીકે ચાલો હું Cl2 અણુ લઉં અડધો અણુ લઉં બોલો એક ઇલેક્ટ્રોન મેળવે તો Cl માઇનસ જેમ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને કોઈ પણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બને ભાઈ ધન આયન બને એમ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને ચલો સલ્ફર બે ઇલેક્ટ્રોન મેળવે તો S-2 નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે તો N-3 ચલો ફરીથી Cr+4 નો અર્થ શું થાય તો કે Cr પાસે 4 ઇલેક્ટ્રોન ઓછા છે ચલો હું Cr+6 કરું તો એની પાસે 6 ઇલેક્ટ્રોન ઓછા છે ચલો 6 ઓછા છે દાખલા તરીકે 4 મેળવે છે તો 6 ઓછા છે 4 મેળવ્યા હવે એનો અર્થ કે એની પાસે હવે કેટલા ઓછા રહે 2 ઓછા રહે 2 ઓછા રહે તો આ બધી પ્રક્રિયામાં જો આ 3 માં 4 માં બધી પ્રક્રિયાઓ શું કરે છે ભાઈ ઇલેક્ટ્રોન મેળવે છે ઇલેક્ટ્રોન મેળવે છે રિડક્શન પ્રક્રિયા દરમિયાન શું થાય ચલો તો એ પહેલા આપણે ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન શું થાય એની વાત કરીએ તો જો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન આ જો ઉપર જે વીજભાર હોય ને એને સંયોજકતા કહેવાય તો અહીંયા સંયોજકતા +2 માંથી +7 થઈ એટલે ધન સંયોજકતા શું થઈ વધી 2 માંથી 7 થઈ એટલે ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ધન સંયોજકતા વધે બોલો ધન સંયોજકતા વધે તો સ્વાભાવિક છે કે ઋણ સંયોજકતા ઘટે ઓક્સિડેશન આંક એટલે શું હમણાં આપણે વ્યાખ્યા લઈએ છીએ ઓક્સિડેશન આંક વધે જો તત્વની ઉપર જે વીજભાર હોય ને એને ઓક્સિડેશન આંક કહેવાય હકીકતમાં કોઈ પણ તત્વની ઉપર જે કે વીજભાર જે છે એ વીજભારને આપણે શું કહીશું ભાઈ ઓક્સિડેશન આંક તો જુઓ અહીંયા +2 માંથી +7 થયો ઓક્સિડેશન આંક વધ્યો જો અહીંયા ઉપર કશું ના હોય તો 0 સમજવું તો જો 0 માંથી 1 થયો 0 માંથી 3 થયા 0 માંથી 2 થયા 0 માંથી 1 થયો તો ઓક્સિડેશન આંક શું થાય છે વધે છે ચલો એનાથી તદ્દન ઊંધી વાત કરીએ રિડક્શન પ્રક્રિયા દરમિયાન શું થશે ભાઈ બોલો ધન સંયોજકતા 6 માંથી +2 થઈ એટલે ધન સંયોજકતા શું થઈ 6 માંથી 2 થઈ એટલે ધન સંયોજકતા ઘટે બોલો ધન સંયોજકતા ઘટે તો ઋણ સંયોજકતા વધે ઓક્સિડેશન આંક ઓક્સિડેશન આંક જો 6 માંથી 2 ઘટ્યા 0 માંથી -3 0 માંથી -2 ઉપર કશું 0 માંથી -1 ઓક્સિડેશન આંક શું થાય છે ભાઈ ઘટે છે ક્લિયર ભાઈ ઓકે ચલો પછી આવે છે તમારે રેડોક્સ રેડોક્સ પ્રક્રિયામાં શું થાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા બંને એક સાથે થતી હોય બરાબર બંને એક સાથે થતી હોય ભાઈ એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું
બરાબર છે? એટલે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને હંમેશા એક સાથે થતી હોય, રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહીશું. બરાબર છે? 2-3 ઉદાહરણ આપું એટલે તમને થોડો ખ્યાલ આવે. ચલો, દાખલા તરીકે બોલો એને એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. બોલો કઈ પ્રક્રિયા? પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે, કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. આ ઓક્સિડેશન પ્રક્રિયા. ચલો, Cl2 અણુ એક ઇલેક્ટ્રોન મેળવે છે, Cl- બન્યા. બોલો ઇલેક્ટ્રોન મેળવે છે, કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. બંનેનો સરવાળો કરો. સરવાળો કરતી એક વસ્તુ ખાલી યાદ રાખજો તમે કે ભાઈ ઇલેક્ટ્રોન બંને જે પ્રક્રિયામાં સરવાળો કરો એ બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ. બોલો અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા પણ એક જ ઇલેક્ટ્રોન છે, સરખા છે એટલે સામ સામે ઇલેક્ટ્રોન ઉડી જશે. એટલે ડાબી બાજુ લખો Na + 1/2 Cl2 ગિવિંગ Na + Cl-. અહીંયા પણ સરવાળો કરો, ReDOX, રેડોક્સ. તો આ રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ ભાઈ, હે ને? રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. તો આ એક જ પ્રક્રિયામાં બે પ્રક્રિયા થાય છે. જુઓ, Na માંથી Na+ બને છે, ઓક્સિડેશન પ્રક્રિયા. Cl2 માંથી Cl- બને છે, રિડક્શન પ્રક્રિયા. તમે બીજી રીતે પણ કહેવું હોય તો કહી શકો. હમણાં આપણે ઓક્સિડેશન આંક કોને કીધા? આપણે કીધું ને ઓક્સિડેશન આંક એટલે ઉપર જે વીજભાર જે છે, તત્વની ઉપર જે વીજભાર જે છે, બરાબર, તત્વની ઉપર જે વીજભાર જે છે એનો ઓક્સિડેશન આંક કહેવાય. એટલે જુઓ, આની ઉપર કશો નથી વીજભાર એટલે 0 છે ઓક્સિડેશન આંક આનો. Na નો ઓક્સિડેશન આંક ઉપર કશું નથી એટલે 0 કહેવાય. ચલો, અહીંયા પણ ઉપર કશું નથી એટલે 0 છે. અહીંયા Na ઉપર +1 છે, Cl ઉપર -1 છે. તો જુઓ તો ભાઈ, Na માંથી Na+ બન્યો, 0 માંથી +1, બરાબર, ઓક્સિડેશન આંક વધ્યો. બોલો ઓક્સિડેશન આંક વધે, ઓક્સિડેશન પ્રક્રિયા. Cl2 માં 0 માંથી -1 થયો, ઓક્સિડેશન આંક 0 માંથી -1 થયો, ઓક્સિડેશન આંક ઘટે. બોલો ઓક્સિડેશન આંક ઘટે, કઈ પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. તો આ એક જ પ્રક્રિયામાં બંને પ્રક્રિયાઓ થાય છે, ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થાય છે. બરાબર છે ભાઈ? ક્લિયર? ઓકે. તો આ જ પ્રમાણે તમારે બીજા ઉદાહરણ પણ તમારે આપવા તો તમે આપી શકો છો. રેડોક્સ પ્રક્રિયાના બીજા ઉદાહરણ આપવા તો તમે આપી શકો છો. 2Na + O2 Na2O, બરોબર છે? 2Na + O2 Na2O. ચલો, પછી એ જ પ્રમાણે Na + 2Na + S, Na2S. અહીંયા 1/2 લખો તો વાંધો નથી. તો આ બધી રેડોક્સ પ્રક્રિયાઓ છે. કઈ પ્રક્રિયાઓ છે ભાઈ? રેડોક્સ પ્રક્રિયાઓ. પછી ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક કોને કહેવાય ભાઈ? તો મેં હમણાં તમને કીધું પ્રક્રિયા દરમિયાન તત્વએ ગુમાવેલા કે મેળવેલા
ઇલેક્ટ્રોનની સંખ્યા. જો આ એની ઉપર વીજભાર કેવી રીતે આવે તો કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે પ્લસ આવ્યો. આ Cl માઇનસ નો શું? આ Cl એક ઇલેક્ટ્રોન મેળવ્યો. પ્લસ હોય તો એનો અર્થ કેટલા ગુમાવે છે, માઇનસ નો અર્થ એટલા મેળવે છે. બરાબર છે. એટલે પ્રક્રિયા દરમિયાન તત્વએ ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને ઓક્સિડેશન આંક કહેવાય. અથવા તો સાદી ભાષામાં તત્વની ઉપર જે વીજભાર જે છે વીજભાર એ એનો ઓક્સિડેશન આંક બને. બરાબર છે. પ્રક્રિયા દરમિયાન તત્વએ ગુમાવેલ કે મેળવેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહીશું ભાઈ? ઓક્સિડેશન આંક. ટૂંકમાં તત્વની ઉપરનો વીજભાર એ જ એનો ઓક્સિડેશન આંક બને. એ જ એનો ઓક્સિડેશન આંક બને. દાખલા તરીકે બોલો, આમ એને પ્લસ લખું તો એનો કે આનો ઓક્સિડેશન આંક +1 છે. Cn માઇનસ લખું તો -1 છે. OH માઇનસ લખું તો -1 છે. બરાબર છે. P -3 લખું તો -3 છે. ઓકે, ચલો Cu+2 છે તો +2 છે. P4 લખ્યું ઉપર કશું વીજભાર ના આવે તો 0 છે, વગેરે વગેરે. તો ઉપર જે વીજભાર જે છે એ એનો ઓક્સિડેશન આંક, H2 ની ઉપર કશું ના લખ્યું હોય તો 0. ઉપર જે વીજભાર જે છે એ જ એનો ઓક્સિડેશન આંક બને. તો આપણે 6 વ્યાખ્યાઓ જોઈ. પહેલા જૂના મંતવ્ય પ્રમાણે ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા જોઈ, પછી આધુનિક મંતવ્ય પ્રમાણે ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા જોઈ. રેડોક્સ એટલે શું? રેડોક્સમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય અને ઓક્સિડેશન આંક તત્વની ઉપર જે કે વીજભાર જે છે એ એનો ઓક્સિડેશન આંક બને. ચલો ક્લિયર. પછી ઓક્સિડેશન કરતા પદાર્થ અને રિડક્શન કરતા પદાર્થ કોને કહેવાય? ચલો, ઓક્સિડેશન કરતા પદાર્થ અને રિડક્શન કરતા પદાર્થ. ચલો, ઓક્સિડેશન કરતા પદાર્થ. ઓક્સિડેશન કરતા પદાર્થ શું કરે ભાઈ? ઓક્સિજન આપે, કાં તો હાઇડ્રોજન શું કરે ભાઈ? મેળવે, અથવા ઇલેક્ટ્રોન મેળવે. ઓક્સિડેશન કરતા પદાર્થ શું કરે ભાઈ? ઓક્સિજન આપે અથવા હાઇડ્રોજન મેળવે અથવા પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે. એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી કહેવાય. એટલે ઓક્સિડેશન કરતા પદાર્થ કેવા હોય ભાઈ? ઇલેક્ટ્રોન ગ્રાહી હોય. ગ્રાહી એટલે મેળવે. ઓક્સિડેશન કરતા પદાર્થનું હંમેશા રિડક્શન થાય. રિડક્શન થાય. ચલો, એની તદ્દન ઊંધી વાત આપણે રિડક્શન કરતા કરીએ તો બોલો, રિડક્શનમાં શું થશે?
હાઇડ્રોજન આપે. રિડક્શન કરતા પદાર્થ શું કરે ભાઈ? હાઇડ્રોજન આપે. બરાબર છે? હાઇડ્રોજન આપે અથવા ઓક્સિજન મેળવે. ઓક્સિજન મેળવે. ચલો, રિડક્શન કરતા પદાર્થ ઇલેક્ટ્રોન દાતા હોય. આ જેમ ઇલેક્ટ્રોન ગ્રાહી હોય એમાં દાતા છે. અને રિડક્શન કરતા પદાર્થનું હંમેશા ઊંધું બોલવાનું, ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન કરતા પદાર્થનું રિડક્શન થાય. રિડક્શન કરતા પદાર્થનું શું થાય ભાઈ? ઓક્સિડેશન થાય. સમીકરણ 1 2 લખીએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. H2 વત્તા Cl2 ગિવિંગ 2HCl માં સમજો બરાબર. H2 વત્તા Cl2 ગિવિંગ 2HCl માં Cl2 પછી 2Al વત્તા Cr2O3 માંથી Al2O3 વત્તા 2Cr. આમાં Cr2O3 અને ત્રીજી પ્રક્રિયા લખીએ આપણે 8Al વત્તા 3 Fe3O4 Fe3O4 giving 4Al2O3 વત્તા 9 Fe. આમાં Fe3O4. આ બધા ઓક્સિડેશન કરતા કહેવાય. કેમ ભાઈ? જો આ Cl2 હાઇડ્રોજન મેળવે છે, આવું બનાવ્યું. આમાં Cr2O3 ઓક્સિજન આપે છે. Al ને આ પદાર્થ ઓક્સિજન આપે છે એટલે Al2O3 બન્યું. તો Cr2O3. આમાં પણ આ પદાર્થ આને ઓક્સિજન આપે છે એટલે આ ત્રણેય પદાર્થ Cl2 Cr2O3 અને Fe2O3 એ શું છે ભાઈ? ઓક્સિડેશન કરતા છે. બરાબર છે? ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા છે. બરાબર છે ભાઈ? ચાલો, રિડક્શન કરતાની આપણે વાત કરીએ ભાઈ. તો ઉપરની બંને પ્રક્રિયામાં ચલો ફરીથી બોલો. H2 વત્તા Cl2 ગિવિંગ 2HCl માં H2 એ શું છે ભાઈ? રિડક્શન કરતા છે. હાઇડ્રોજન ઉમેરાય, હાઇડ્રોજન આપે. 2Al વત્તા Cr2O3 ગિવિંગ Al2O3 વત્તા 2Cr માં Al એ પોતે રિડક્શન કરતા છે. Al રિડક્શન કરતા છે. તો બરાબર યાદ રાખો દોસ્તો, ઓક્સિડેશન કરતા પદાર્થનું રિડક્શન થાય. રિડક્શન કરતા પદાર્થનું શું થાય ભાઈ? ઓક્સિડેશન થાય. ક્લિયર? એટલે એક વાક્ય યાદ રાખજો ભાઈ, ઓક્સિડેશનમાં પદાર્થ ઓક્સિજન ગુમાવે, સોરી ઓક્સિજન આપે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે. રિડક્શનમાં હાઇડ્રોજન ઉમેરાય કાં તો ઇલેક્ટ્રોન મેળવે. એટલે આને આધારે તમારે કોયડો છે 8.1 કોયડો 8.1 છે કે ભાઈ તમારે 8.1 માં આવું કહે છે કે નીચે દર્શાવેલ પ્રક્રિયામાં તમે ઓળખો કોનું રિડક્શન થાય છે અને કોનું ઓક્સિડેશન થાય છે.
કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. ત્રણ પ્રક્રિયાઓ આપી છે, એમાં કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે એ આપણે ચેક કરવું છે. ચલો, પહેલી પ્રક્રિયા તમને આપી છે આવી H2S વત્તા Cl2. H2S વત્તા Cl2 giving 2HCl વત્તા S. ચલો, આમાં શું થશે ભાઈ? H2S નું ઓક્સિડેશન થાય છે અને Cl2 નું રિડક્શન થાય છે. માં H2S નું શેમાં ભાઈ? તો કે ભાઈ S માં. એટલે H2S નું ઓક્સિડેશન થાય છે. કોઈ કે શેમાં? તો કે ભાઈ S માં. અને Cl2 નું રિડક્શન થાય છે. Cl2 નું રિડક્શન થાય શેમાં? HCl માં. બરોબર છે? કારણ કે જો આ Cl2 માં H ઉમેરાય, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન કીધું છે આપણે. આમાં હાઇડ્રોજન ઉમેરાય તો આવું બન્યું. જુઓ, એટલે શું થાય? રિડક્શન. ચલો, આમાંથી આવું બન્યું કે આમાંથી હાઇડ્રોજન દૂર થયો. બોલો, હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિડેશન. તો જો ઓક્સિડેશન થયું. પરફેક્ટ, સાચું છે. દરેક વખતે હું વારંવાર યાદ તમને દેવડાવીશ કે ભાઈ જો આમાંથી H2S માંથી આવું બન્યું કે આમાંથી H દૂર થયો. બોલો, હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિડેશન કહેવાય. Cl2 માંથી HCl બન્યો કે આમાં હાઇડ્રોજન ઉમેરાયો, આમાં હાઇડ્રોજન ઉમેરાયો. બોલો, આમાં ઉમેરાયો, હાઇડ્રોજન ઉમેરાય, રિડક્શન પ્રક્રિયા. હે ને? ચાલો ફરીથી બીજી પ્રક્રિયા 3Fe3O4 વત્તા 8Al giving 9Fe વત્તા 4Al2O3. આમાં ચલો, આમાં શું કરશું ભાઈ? Al નું શું થાય છે? આમાંથી આવું બન્યું એટલે કે આમાં ઓક્સિજન ઉમેરાય, આમાંથી આવું બન્યું એટલે કે આમાં O2 ઉમેરાય તો આવું બન્યું ને. એટલે Al નું શું થાય છે ભાઈ? ઓક્સિડેશન થાય છે. કોઈ કે શેમાં થાય છે ભાઈ? તો Al2O3 માં. અને Fe3O4 નું શું થાય છે ભાઈ? રિડક્શન થાય છે. Fe3O4 નું રિડક્શન થાય છે. શેમાં ભાઈ? Fe માં. ચલો હજુ લઈએ ત્રીજી પ્રક્રિયા છે 2Na વત્તા H2. NH માં Na નું શું થયું ભાઈ? Na માં શું થાય છે? ઓક્સિડેશન થશે. એમાં હાઇડ્રોજન ઉમેરાય છે ને. Na માં હાઇડ્રોજન ઉમેરાય છે અને આવું બને છે, હાઇડ્રોજન ઉમેરાય. બરાબર છે? ઓક્સિડેશન. અને હાઇડ્રોજન નું શું થાય છે ભાઈ? રિડક્શન થાય છે. Na નું ઓક્સિડેશન થાય છે અને H2 નું રિડક્શન થાય છે. બરાબર છે? તમે બીજી રીતે પણ તમે બતાવો તો બતાવી શકો. આપણે પ્રેક્ટિસ કરીશું. ઓક્સિડેશન આંક તમને કહીશ ત્યારે. અત્યારે ખાલી ટેમ્પરરી અહીંયા સમજાવું. જુઓ, આનો ઓક્સિડેશન આંક Na નો ઉપર કશું નથી, 0. આનો -1, આનો +1 થાય.
કેવી રીતે થાય એ પછી આપણે કહીશું. અત્યારે જુઓ Na નો ઓક્સિડેશન આંક શું થાય છે 0 માંથી +1. બોલો ઓક્સિડેશન આંક વધે. બોલો ઓક્સિડેશન આંક વધે. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા, હે ને? અને આ H2 માંથી અહીંયા થાય છે -1. 0 માંથી -1, 0 માંથી -1. બોલો ઓક્સિડેશન આંક શું થયો ભાઈ? ઘટે. માટે રિડક્શન પ્રક્રિયા. તો આ રિડક્શન થાય. Na નું ઓક્સિડેશન થાય છે, H2 નું શું થાય છે ભાઈ? રિડક્શન થાય છે. ચાલો, આવો જ કોયડો 8.2 છે. કોયડો 8.2 છે. કોયડો 8.2 શું કહે છે ભાઈ તમને? કે ભાઈ તમને એક પ્રક્રિયા આપી છે Na વત્તા H2. અને ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયામાં તમારે બતાવવાની છે. આ જે રેડોક્સ પ્રક્રિયા જે છે એને નીચે પ્રમાણે બે અર્ધ સ્વરૂપમાં ઓક્સિડેશન અને રિડક્શન સ્વરૂપમાં લખવાની છે. આ રેડોક્સ છે. રેડોક્સ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયા સ્વરૂપમાં લખો. ચાલો શરૂઆત કરીએ આપણે. જો ઓક્સિડેશન અને રિડક્શન બે થાય તો એને આપણે શું કીધું છે ભાઈ? રેડોક્સ. બરોબર છે? ક્લિયર? ચલો, ઓક્સિડેશનમાં પદાર્થ ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? ગુમાવે. રિડક્શનમાં પદાર્થ ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? મેળવે. ચલો જોજો, એટલે ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવે. જુઓ આ Na જે છે દાખલા તરીકે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. બોલો શું બને? Na+ બને. Na+ બનશે. ચલો, ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ચલો, H2 જો આ અણુ લખું છું. બોલો એક ઇલેક્ટ્રોન મેળવે છે તો શું બને? H-. ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેળવે છે માટે રિડક્શન અર્ધ પ્રક્રિયા. આપણે રેડોક્સમાં યાદ છે તમને? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થાય એને આપણે રેડોક્સ કીધેલું છે. એક સાથે પ્રક્રિયાઓ થાય એને રેડોક્સ કહેવાય. હવે મારે આવી પ્રક્રિયા જોઈએ છે. આ બંનેનો સરવાળો કરું તો આવી પ્રક્રિયા મળે તો એને રેડોક્સ કહેવાય. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાને આપણે સરવાળો કરી દઈએ તો રેડોક્સ પ્રક્રિયા મળે. આપણે વ્યાખ્યા કીધી ને રેડોક્સની ભાઈ? ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા એક સાથે થતી હોય. એટલે આ રેડોક્સ અમે બે ભાગ કરી દીધા. આ બંનેનો સરવાળો કરો તો મને ઉપરની પ્રક્રિયા મળવી જોઈએ. હવે અહીંયા 2 Na છે એટલે હું આ પ્રક્રિયાને 2 વડે ગુણું. જોજો 2 Na આખાને 2 વડે ગુણી નાખવાના. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તો અહીંયા બી મારે 2 કરવા પડશે. એટલે ચલો 2 વડે આને બી ગુણું છું. 2 વડે ગુણું તો આ અડધાનો આખો થઈ ગયો 2 2. સરવાળો કરો. ડાબી બાજુનું 2Na વત્તા H2 ઇલેક્ટ્રોન ઉડી ગયા 2Na પ્લસ વત્તા 2H માઇનસ. આ બેનો સરવાળો કરો ને 2Na પ્લસ અને 2H માઇનસ નો સરવાળો કરશો ને તો 2NaH બને. 2NaH. આ કઈ પ્રક્રિયા થઈ ગઈ ભાઈ? રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. ક્લિયર દોસ્તો? રેડોક્સ એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય છે. ઓકે, ચાલો થોડાક આગળ જઈએ. હજુ
चलो भाई, स्पर्धात्मक इलेक्ट्रॉन विनिमय प्रक्रियाओं, स्पर्धात्मक इलेक्ट्रॉन विनिमय प्रक्रियाओं। चलो साव सिंपल है, આપણે એક પાત્ર લઉં છું, સમજો બરાબર। આ એક પાત્ર લઉં છું, કોપર સલ્ફેટનું દ્રાવણ ભરું છું આની અંદર, પાત્ર એ છે જેમાં કોપર સલ્ફેટ CuSO4 નું વાદળી રંગનું દ્રાવણ ભરીએ છીએ, જેમાં Zn નો સળિયો હું ડુબાડી રાખું છું, Zn ની પટ્ટી। આ એક વસ્તુ મેં કરી, બરાબર છે ભાઈ। ચલો બીજું પાત્ર લઉં છું, પાત્ર બી છે। આ પાત્ર બી માં હું રંગવિહીન સિલ્વર નાઇટ્રેટ લઉં છું, સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું રંગવિહીન દ્રાવણ લઉં છું, જેમાં હું Cu ની પટ્ટી ડુબાડું છું, બરાબર। જોજો ભાઈ, આ વાદળી રંગનું CuSO4 નું દ્રાવણ છે, જેમાં Zn ની પટ્ટીને આપણે ડુબાડીએ છીએ, અને પેલામાં સિલ્વર નાઇટ્રેટનું રંગવિહીન દ્રાવણ છે, અને એમાં આપણે Cu ની પટ્ટી ડુબાડીએ છીએ। તો નીચે મુજબ એમાં રેડોક્સ પ્રક્રિયાઓ થાય। જોજો, કોપર સલ્ફેટ ના દ્રાવણમાં Zn ની પટ્ટી ડુબાડતા તેમાં નીચે પ્રમાણે રેડોક્સ પ્રક્રિયા થાય છે, રેડોક્સ પ્રક્રિયા થાય છે, બરાબર છે ભાઈ। કઈ રેડોક્સ પ્રક્રિયા આવી થાય? જો આ Zn હંમેશા યાદ રાખો, જે પટ્ટી હોય ને, જે ઘન હોય ને, હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે। જોજો બે પ્રક્રિયા ડિટેલમાં લખું, બોલો। Zn ની પટ્ટી ઘન છે એટલે Zn ની પટ્ટી ઇલેક્ટ્રોન ગુમાવે છે, દાખલા તરીકે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો શું બને? Zn+2 બને। બોલો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન થઈ, ઇલેક્ટ્રોન ગુમાયા। આ દ્રાવણમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે, CuSO4 ના દ્રાવણને આમ લખી શકો, Cu+2 + SO4 - 2। બોલો ફરીથી, Cu+2 નો અર્થ શું થાય? એની પાસે 2 ઇલેક્ટ્રોન ઓછા છે, પ્લસ નો અર્થ ઓછા। હવે આ Zn એ 2 ઇલેક્ટ્રોન ગુમાયા છે, એ 2 ઇલેક્ટ્રોન દ્રાવણમાં રહેલો પેલો Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવી લે અને Cu બનાવે। બોલો ઇલેક્ટ્રોન મેળવે છે, આ જે Cu બન્યું ને, એ Cu એ આ Zn ની પટ્ટી ઉપર જમા થાય છે, બરાબર છે। મુક્ત થતું Cu એ Zn ની પટ્ટી ઉપર જમા થાય છે, મુક્ત થતું Cu એ Zn ની પટ્ટી ઉપર જમા થાય છે। બોલો આ બંનેનો સરવાળો કરી દો તમે, તો Zn + Cu+2 ગિવિંગ Zn+2 + Cu, આ રેડોક્સ થઈ ગઈ।
તો Zn કોપર સલ્ફેટના દ્રાવણમાં તમે Zn ની પટ્ટી ડુબાડશો તો તમને એમાં આવી રેડોક્સ પ્રક્રિયા જોવા મળશે. ચલો અહીંયા આ જ પ્રમાણે શું કરીશું ભાઈ? સિલ્વર નાઇટ્રેટ ના દ્રાવણમાં કોની પટ્ટી ડુબાડી છે ભાઈ? Cu ની પટ્ટી ડુબાડતા તેમાં નીચે પ્રમાણે રેડોક્સ પ્રક્રિયા થાય. કેવી રીતે? ફરીથી આની જેમ જ જેમ Za ની પટ્ટી ઇલેક્ટ્રોન ગુમાવે એમ અહીંયા Cu ની પટ્ટી પણ ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? ગુમાવશે. દાખલા કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો Cu+2 બને. બોલો ઇલેક્ટ્રોન ગુમાવે છે કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા. જો આ સિલ્વર નાઇટ્રેટ જે છે આ કોપર સલ્ફેટ નું જેમ આયનીકરણ કરીએ છીએ ને એમાં સિલ્વર નાઇટ્રેટ નું આયનીકરણ કરશો તો આમ થશે Ag+ + NO3-. એટલે Ag+ નો અર્થ Ag પાસે એક ઇલેક્ટ્રોન ઓછો છે, ખૂટે છે. એટલે એ શું કરશે ભાઈ? આ ઇલેક્ટ્રોન જે ગુમાયા છે એ ઇલેક્ટ્રોન Ag મેળવશે. Ag+ ઇલેક્ટ્રોન મેળવી Ag માં રૂપાંતર પામે, ઇલેક્ટ્રોન મેળવે છે. રિડક્શન પ્રક્રિયા. બંનેનો સરવાળો કરો. સરવાળો કરते શું કરવાનું ભાઈ? ઇલેક્ટ્રોન સરખા હોવા જોઈએ. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, એટલે આપણે નીચેની પ્રક્રિયાને 2 વડે આપણે આખાને ગુણી નાખીએ એટલે ઇલેક્ટ્રોન સરખા થઈ ગયા, ઉડી ગયા. તો Cu ડાબી બાજુનું ડાબી બાજુ લખો, જમણી બાજુનું જમણી બાજુ લખો. આ રેડોક્સ થઈ ગઈ. તો એમાં આવી રેડોક્સ પ્રક્રિયા થાય. રેડોક્સ પ્રક્રિયા થાય. અહીંયા શું થશે ભાઈ? જેમ અહીંયા મુક્ત થતું Cu એમ અહીંયા મુક્ત થતું Ag એ Cu ની પટ્ટી ઉપર જમા થશે. મુક્ત થતું Ag એ Cu ની પટ્ટી ઉપર જમા થાય છે. એટલે એક તો કે સાહેબ રેડોક્સ પ્રક્રિયા થઈ એ ખબર કેવી રીતે પડી તમને? તો એક તો આ Za ની પટ્ટી ઉપર Cu જમા થાય છે એટલે આ પટ્ટીનું વજન વધશે. Cu ની પટ્ટી ઉપર Ag જમા થાય છે એટલે અહીંયા Cu ની પટ્ટીનું વજન વધશે. અને બીજું પ્રયોગનો અંતે અહીંયા જે રંગવિહીન દ્રાવણ હતું ને એ વાદળી રંગનું દ્રાવણ બનશે અને અહીંયા જે વાદળી રંગનું દ્રાવણ લીધું હતું એ રંગવિહીન બનશે. કોઈ કે કેમ સાહેબ એવું? તો વાદળી રંગ યાદ રાખો, નોંધ. વાદળી રંગ જે છે એ Cu+2 આયનને લીધે હોય છે. વાદળી રંગ કોને કારણે હોય? Cu+2 આયનને કારણે હોય. એટલે જો Cu+2 ની સંખ્યા વધશે તો વાદળી રંગ વધશે, Cu+2 ની સંખ્યા ઘટશે તો વાદળી રંગ ઘટશે. બસ જોઈ લો. અહીંયા એકચ્યુઅલી વાદળી રંગ Cu+2 ને કારણે હતું. હવે રિડક્શન પ્રક્રિયામાં શું થયું? Cu+2 માંથી Cu થઈ ગયું, Cu+2 માંથી Cu થયું એટલે Cu+2 ની સંખ્યા ઘટતી ગઈ એટલે વાદળી રંગ પણ ઘટતો ગયો અને છેલ્લે રંગહીન થઈ ગયો. અહીંયા Cu બને છે, જો ઓક્સિડેશન પ્રક્રિયામાં Cu+2 બને છે, અહીંયા Cu+2 બને છે, Cu+2 ની સંખ્યા વધે છે એટલે વાદળી રંગ પણ વધે છે. એટલે અહીંયા પ્રયોગને અંતે રંગવિહીન દ્રાવણ કેવું બને છે ભાઈ? રંગવિહીન દ્રાવણ વાદળી બને છે. અને અહીંયા પ્રયોગને અંતે વાદળી દ્રાવણ વાદળી રંગનું દ્રાવણ રંગવિહીન બને છે. એટલે આપણે એટલું જ ખબર પડી છે કે આ પ્રયોગમાં વાદળી રંગના દ્રાવણમાં હું Za ની પટ્ટી ડુબાડીશ, થોડા સમય પછી વાદળી રંગનું દ્રાવણ રંગવિહીન થઈ જાય. એનો કે એમાં આવી રેડોક્સ પ્રક્રિયા થઈ છે. અને એ જ પ્રમાણે રંગવિહીન દ્રાવણ લઈએ અને પ્રયોગને અંતે વાદળી રંગનું દ્રાવણ બને છે. એનો કે એમાં આવી
રેડોક્સ પ્રક્રિયા થઈ હશે. તો આ રીતે રેડોક્સ પ્રક્રિયાઓ થવાને કારણે દ્રાવણનો રંગ શું થાય છે ભાઈ? બદલાઈ જાય છે. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના થોડાક નિયમો જોઈશું. ઓકે મિત્રો, તો અહીં સુધી રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.